સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને ચુડા તાલુકામાં સરસ્વતી વિદ્યા સહાય યોજના હેઠળની સાયકલો હાલ અત્યારે ધૂળ ખાઈ રહી છે। 3000 સાયકલોનો હાલ લીંબડીની જૂની તાલુકા પંચાયતની ઓફિસના કમ્પાઉન્ડમાં ખડકલો કરી દેવાયો। ત્યારે ગ્રામજનો અને વાલીઓની માંગ છે કે સાયકલોનું જલ્દી વિતરણ કરવામાં આવે। છેલ્લા 3 માસથી આ જ પ્રકારે સાયકલો અહીં રાખવામાં આવી છે। એવામાં ચોમાસામાં સાયકલો કાટ ખાઈ જાય તો નવાય નહીં। આ અંગે જ્યારે સમાજ કલ્યાણ શાખાના અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમણે ગાંધીનગરથી હુકમ મળ્યા બાદ વિતરણની વાત કરી હતી। આ સાથે જ આ અંગે જે એજન્સી નક્કી થાય તે એજન્સી દ્વારા વિતરણ કરવામાં આવનાર હોવાનું પણ જણાવ્યું હતું। સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી અને ચુડા તાલુકામાં સરસ્વતી સહાય યોજના અંતર્ગત જે વિદ્યાર્થીઓને સાયકલો આપવામાં આવે છે તે સાયકલો હાલ લીંબડીની જૂની એક સરકારી ઇમારતમાં પડી છે। છેલ્લા 6 મહિનાથી આ સાયકલો અહીંયા આવી ગઈ છે। પહેલા તંત્રને કહેવામાં આવ્યું તો તંત્રે એવું કીધું કે સાયકલ બને છે, સાયકલનું ફિટિંગ થાય છે। હાલ આ સાયકલોનું ફિટિંગ થઈ ગયું છે। છેલ્લા 2 માસથી આ સાયકલો આ પરિસ્થિતિમાં સુરેન્દ્રનગર ના લીંબડી તાલુકાના તાલુકા પંચાયત જૂની તાલુકા પંચાયતની ઓફિસના કમ્પાઉન્ડમાં આ રીતે પડી છે કે તેનો કોઈ ઉપયોગ નથી થઈ શકતો। ત્યારે જિલ્લામાં આવી અનેક જગ્યાએ પણ આવી રીતે સહાયની જે સાયકલો આવી છે તે પડી હશે। ત્યારે લોકોની માંગ ઉઠી છે કે જલ્દીમાં જલ્દી આ સાયકલોનો નિકાલ કરવામાં આવે। વિદ્યાર્થીઓને આ સાયકલ જે સહાય રૂપે આપવામાં આવે છે તો તેને જલ્દીમાં જલ્દી આ આપી દેવામાં આવે કે જેના કારણે આ સાયકલો કંડમ ન થાય। આ અંગે અનેકવાર રજૂઆત કરી પણ ગાંધીનગરથી તેની સૂચના નથી મળી તેવું સરકારી બાબુઓ જણાવી રહ્યા છે। જિગ્નેશ પંડ્યા, એબીપી અસ્મિતા, સુરેન્દ્રનગર। સરસ્વતી સાધના અંતર્ગત યોજના મુજબ જે છોકરીઓને સાયકલનું વિતરણ કરવામાં આવવાનું હતું તો એ સાયકલો માટેનું જે અલગ અલગથી સ્પેર પાર્ટ આવેલા હતા તો એ સાયકલો અત્યારે તૈયાર થઈ ગયેલ છે અને તૈયાર થઈ ગયેલી છે અને ઘણા ટાઈમથી 1-1.5 મહિનાથી વિતરણ કરવાનું બાકી છે। તો જે નજીકના આજુબાજુના ગામમાંથી આવતી છોકરીઓને જો તકલીફ પડે છે તો એ સાયકલનું વિતરણ વહેલી તકે જો લીંબડીની અંદર કરે તો દરેક જે આ યોજનાનો લાભ છે એ મળે। કન્યા કેળવણી તરફથી જે સાયકલો 2500 જેવી સાયકલો આવી છે, ઘણા ટાઈમથી તળે છે। અત્યારે ચોમાસું બેસી ગયું છે અને ચોમાસામાં જો યોગ્ય ટાઈમે વિતરણ નહીં થાય તો આ સાયકલોને ભંગારમાં દઈ દેવી પડશે। ગવર્મેન્ટ શિક્ષણ વિભાગને જેને જાણ કરવાની ને જાણ કરી અને યોગ્ય કાર્યવાહી કરે એવી આપણી